वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा। એક ઘટમાળથી ઘડાયેલું હોય છે ત્યારે એમાં કેટલીક બાબતો એવી હોય છે કે બધા જ પાસાઓ સીધા પડતા નથી, પણ એવું કહેવાય છે કે ભીતરમાં જો ભગવાન વસે, ભીતરમાં જો ભગવાન વસે, ત્રિવેદી દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન दीपो हरस्तु मे पापम दीप ज्योति नमोस्तुतम। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री हितेशભાઈ મહેતાને વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક પ્રવચન આપશે। શ્રી हितेशભાઈ મહેતા। પાછળ બેઠેલા વ્યક્તિ શાસ્ત્રના મૂંઝવતા પ્રશ્નો અને એનું નિરાકરણ, એના માટેના સચોટ ઉપાયો એ અહીંયાથી કહેશે। અહીંયા બેઠેલ શ્રોતાગણ ઘણા બધા લોકો નોંધ કરવા માટે નોટ અને પેન પણ લાવેલા છે, એ તૈયાર રાખે। અને રોહિતભાઈ અહીંથી જ્યારે બોલે ત્યારે એક વાત યાદ કર્યા વગર રહેવાતી નથી। સમજણ માગે એને જ્ઞાન આપીશ, મમતા માગે તેને પ્રેમ આપીશ, અને આપીને જ મેળવીશ, ખાલી થઈને જ ભરાઈશ। કવિ શ્રી રોહિત જીવાણી, વાસ્તુશાસ્ત્રી શ્રી રોહિત જીવાણી।
ઉત્તરમાં ખોલે બીજું ખાસ કરીને શાસ્ત્ર વાસ્તુશાસ્ત્ર માર્ગદર્શન કરશે આ સાથે અદ્ભુત લાહવો છે એ રોહિતભાઈ આપની છટા જોઈને મને એક પરિચિત થવાનો સમય મળે અને કંઈક વાસ્તુ દોષ હોય તો એનું નિવારણ પણ થઈ શકે. આવી મને બહુ સરસ મજા આવી. રોહિતભાઈએ બહુ સરસ રીતે છણાવટ કરી અને વાસ્તુશાસ્ત્ર વિશે અને બહુ સરસ કાર્યક્રમ હતો અને એના પુસ્તકો બી બહુ સારા વિતરણ આવ્યા છે કે જેથી આપણે કોઈ પણ ઘરમાં કોઈ પણ આપણને અંગત પ્રશ્નો હોય છે, પ્રોબ્લેમ હોય છે. સમાજ સુધી લાવવાનું કામ એક રોહિતભાઈ જેવા તરવ્યા યુવાન કરતા હોય ત્યારે મિત્ર તરીકે આ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે સમાજની અંદર કોઈ પીડાના નિરાકરણ માટે સંશોધન કરવું અને એ પાસે ખૂબ સમય રાખીને ખૂબ સમય આપીને અનેક પ્રકારના અનુભવો અનેક પ્રકારની અભ્યાસ કર્યા પછી એ સમાજને ચોક્કસ ચેલેન્જ સાથે વાત કરવી એ કામ ખૂબ કપરું હોય છે ને એ કામ રોહિતભાઈ કરી રહ્યા છે. આપણે જે કંઈ કટાર આવે છે વાસ્તુ પર એથી આપણે પરિચિત છીએ, પરંતુ જ્યારે આપણા જ્યારે પરિવારની અંદર આપણા ઘરની અંદર અને એનું નિરાકરણ કરવા માટે આપણે કોઈ પાસે જઈએ છીએ ત્યારે જ આપણે એ વાતનું પ્રતિનિધિ થાય છે. સુખનો દ્વાર એ વાસ્તુશાસ્ત્ર દ્વારા કેવી રીતે ખોલી શકાય એ માટેનું જો કોઈ સતત ચિંતન કરીને સમાજમાં મૂકવાનું કામ એ ખૂબ અઘરું હોય છે. ત્યારે એક સાઈ વૈદિક સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા આ કરવામાં આવે છે. આજનો પ્રસંગ કે રોહિતભાઈને સાંભળવા માટેનો છે. આપ સૌ શુદ્ધ લોકો એક આ વિષયના ખૂબ ઊંડાણપૂર્વક રસ અને સંશોધનમાં આવશો ત્યારે એટલી વસ્તુ આપ સૌ ફરી પર ધ્યાન રાખી કે હિન્દુ જીવનશૈલી એ સંપૂર્ણથી એ વિકસિત થયેલી છે. દરેક બાબતોની અંદર એક ચોક્કસ પ્રકારનું જીવન, ચોક્કસ પ્રકારની પદ્ધતિ, એના પરિણામો આ સમાજ આ વર્ષોના તપ પછી આ સમાજમાં હિન્દુ સંસ્કૃતિમાં પ્રસ્થાપિત થયેલ છે. એ પછી રુદ્રાક્ષ હોય, તુલસીનો ક્યારો હોય, એ આશુભાનું પાન તોરણ હોય, ઘીનો દીવો હોય, આ બધાનું વાસ્તુશાસ્ત્રમાં જેટલું મહત્વ છે, ઘરની અંદર જે વસ્તુનું મહત્વ છે એ બધું આપણા ઋષિ મુનિઓએ ખૂબ જ તપસ્યા કરીને સમાજને આપ્યું છે. એ વિસરાઈ ન જાય એના આધાર પર પૂરા સુખના દ્વાર ખોલતા હોય તો એ અટકે નહીં એ માટેના પ્રયત્નની અત્યારની પરિસ્થિતિમાં ખૂબ જરૂર છે. ત્યારે આજે સાઈ વૈદિક સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા આ કાર્ય થાય છે એ ખૂબ જ સરાહનીય છે. આ પ્રસંગે આપણે ભગવાનને પ્રાર્થના કરી કે સર્વનો દુઃખ નિવારવા માટે આપણે બધા જે વાસ્તુશાસ્ત્રમાં રહેલા નિરાકરણ છે એમાં આપણે લાભ મળે અને આ જ્ઞાનનો લાભ સમાજના છેવાડાના લોકો સુધી જાય અને દરેક વ્યક્તિ શાંતિ અને સુખ વાત કરવા માટે એના જીવનની અંદર સુખ શાંતિ પ્રાપ્ત થાય એવા યોગ્ય માર્ગદર્શન આ માધ્યમથી મળે એવી શુભેચ્છા હિતેશભાઈ મહેતા સરયુબેન તેમજ અત્રે પધારેલ ભાઈઓ તથા બહેનો, સાઈ વૈદિક અને સંસ્કૃતિ કેન્દ્ર દ્વારા આ પહેલા પણ 2 વાર સેમિનાર યોજાઈ રહ્યા છે અને ખૂબ જ સરસ મજાનો આ લગભગ બીજો સેમિનાર છે. રોહિતભાઈ વિશે હું એટલું કહીશ કે પોતે વાસ્તુશાસ્ત્રનો જે એમણે અભ્યાસ કર્યો છે એ ઉપરાંત આપણા અમરેલી માટે રોહિતભાઈ એક ઘરેણા સમાન છે. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં બહુ ઓછા ગુજરાતમાં કન્સલ્ટન્ટ છે, એમાંના એક રોહિતભાઈ છે અને એ પણ વાસ્તુ દોષ જો નિવારણ કંઈ હોય તો કોઈ પણ જાતની તૂટફૂટ વિના એ આપણને વાસ્તુ દોષ વિશેના નિવારણોની વાત કરે છે. ત્યારે વધુ ન બોલતા આપણે રોહિતભાઈને સાંભળવા છે અને એના માટે આપણે બધા ભેગા થયા છે અને સાઈ વૈદિક અને સંસ્કૃતિ કેન્દ્રની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આવા સરસ મજાના કાર્યક્રમ પહોંચ્યો તે બદલ. અને વધુ નહીં બોલતા થેન્ક યુ. સરયુબેન, શ્રી હિતેશભાઈ, સાઈ વૈદિક અને સંસ્કૃતિ કેન્દ્રના
શ્રી રશ્મિભાઈ ત્રિવેદી, સુધીરભાઈ જોશી, આશાબેન દવે અને પ્રિય મિત્રો, સાંસ્કૃતિક અને સંસ્કૃતિ કેન્દ્રની એક લાક્ષણિકતા શરૂઆતમાં તમને જણાવી દઉં કે આપણા કાર્યક્રમની અંદર વિષય વસ્તુની બહાર કોઈ રાજકીય બાબતો કે એવી કોઈ બાબત ન હોવા છતાં માત્ર ને માત્ર શાસ્ત્રના પ્રેમી લોકો અહીં આવે છે અને એની સાથે ગોષ્ઠી થાય છે, એની મજા આવે છે. સંખ્યા બધી ઓછી હોઈ શકે પણ શાસ્ત્રને સમજનાર વર્ગ હોવો જોઈએ. મારા આટલા વર્ષોની સફરમાં અમરેલી જિલ્લામાંથી અનેક મિત્રો એવા મળ્યા છે કે જે ખરેખર વાસ્તુશાસ્ત્રને, જ્યોતિષશાસ્ત્રને, સાહિત્યને ચાહે છે. મારી વાત શરૂ કરતા પહેલા બીજી એક બે વાત મારે કરવાની છે. સાઈ વૈદિક કેન્દ્રનું પહેલા તો આભાર માનીશ કે મને આવી તક આપી. અને શરૂઆતમાં બીજી એક વાત એ પણ કહેવાય છે કે અમારા કેન્દ્રના આશાબેન દવે કૈલાસ માનસરોવરની યાત્રાએ જાય છે, તો હું ઈચ્છું છું કે તેઓનું એક મોમેન્ટો જેવું આપી અને કેન્દ્રના મિત્રો સન્માન કરે. રશ્મિભાઈ, સુધીરભાઈ બધાને કહું કે આશાબેનને મોમેન્ટો અર્પણ કરે. કૈલાસ માનસરોવર જાય છે તેઓ સાંઈ કેન્દ્રના. આવો સાહેબ. પરેશભાઈ, સુધીરભાઈ જોશી, સુધીરભાઈ. થેન્ક યુ. પણ વચ્ચે એવો અંધકાર યુગ આપણી સંસ્કૃતિમાંથી પસાર થયો છે કે જ્યારે આપણે બધું ભૂલી ચૂક્યા હતા. લગભગ છેલ્લા 13 વર્ષથી હું વાસ્તુશાસ્ત્રનું ખેડાણ કરું છું. ત્યારે એટલું પ્રચલન નહોતું વાસ્તુ વિશે. આપણે કોઈને કહીએ તો એને આશ્ચર્ય થાય કે આવું કેમ તમે કહો. આપણે જ્યારે કોઈ જગ્યાએ બેસવા ગયા હોય આપણે કહીએ ભાઈ તમે આમ કરો તો એમ કે આ શું છે. પછી ધીમે ધીમે મીડિયાના કારણે, ટીવીના કારણે વાસ્તુ વિશેનો પ્રચાર પ્રસાર વધ્યો અને લોકો છેલ્લા દશકામાં વાસ્તુ વિશે સમજતા થયા. છેલ્લા 10 વર્ષથી મારી કોલમ પણ વાસ્તુશાસ્ત્ર ઉપર આવે છે. વાસ્તુ ઉપરનું મારું પુસ્તક પણ વાસ્તુ તથા શું છે એમાં મેં વાસ્તુ વિશે વાત કરી છે. પણ આજે મૂળ જે વાત આપણે કરવી છે, વાસ્તુની બહુ શાસ્ત્રની વિદ્વતાની વાત આપણે નથી કરવી. વાસ્તુનો વ્યવહારિક ઉપયોગ શું? સામાન્ય માણસ વાસ્તુના ઉપયોગ દ્વારા પોતાના જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મેળવી શકે એ મુદ્દા આપણે ચર્ચવાના છે. પહેલા માણસ પાસે એટલી ભૌતિકતા નહોતી પણ શાંતિ હતી. માણસ એક શાંતિમય જીવન જીવતો. તો એનું કારણ શું? ને આજે એવું શું બન્યું છે કે આપણી પાસે બધું હોવા છતાં આપણે ખાલી હોવાનું અનુભવીએ છીએ. દરેક વ્યક્તિ સ્ટ્રેસમાં છે. મારી પાસે એસ્ટ્રોલોજીમાં ઘણા મિત્રો આવતા હોય છે તો એની એક જ ફરિયાદ હોય છે કે રોહિતભાઈ પૈસા મળે છે, બધી ભૌતિક સુખ. પણ જ્યોતિષ સંશોધનમાં મને ઘણી જગ્યાએ એવું લાગતું કે હજી કંઈક ખૂટે છે. કુંડળીની અંદર બધું પોકે હોવા છતાં માણસ દુઃખી થતો હોય. ઘણી વખત કુંડળીની અંદર ખરાબ ન હોવા છતાં માણસ સુખી થતો હોય. તો મારા સંશોધનના અંતે મને એવું લાગ્યું કે જ્યોતિષની સાથે સાથે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરવો જોઈએ. આમ ગણો તો બંને એકબીજાના પૂરક છે. જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર બંને એકબીજાના પૂરક છે. પણ માત્ર વાસ્તુથી કે માત્ર એસ્ટ્રોલોજીથી સંપૂર્ણ પરિણામ સુધી પહોંચી શકાતું નથી. અને ત્યારબાદ મેં આપણું વાસ્તુશાસ્ત્ર પર થોડું સંશોધન કર્યું. ત્યારબાદ વાસ્તુ વિઝિટમાં હું જ્યારે જવા લાગ્યો ત્યારે પ્રેક્ટિકલી મને અનુભવ થયા. ઘણી વાર કોઈ બુકમાં લખેલું હોય, આપણે બીજાને કહેતા હોય, પણ એ ઇફેક્ટિવ નથી. મને પોતાને એમ થાય કે આ નિયમ 10 જગ્યાએ મેં જોયું અને સાચું પડે છે કે ઈશાન બગડે તો એ ઘરની અંદર માનસિક તણાવ થાય. જો આ વસ્તુ હું પોતે પ્રેક્ટિકલી 10 જગ્યાએ ચેક કરું તો જ મારે એ નિયમને સાચું મનાય. માત્ર પુસ્તકીય જ્ઞાનથી મારે કોઈને કહેવાય નહીં. તો આ વાસ્તુ
મારી સામે ઘણા તથ્યો આવ્યા. બીજું, આપણે જે કળિયુગની વાત કરીએ છીએ તો મેં કહ્યું કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે ક્યાં પાછા પડ્યા? તો જે જૂની પેઢીના મિત્રો છે એને મકાન, બંગલા, હવેલી જોયા હશે કે જે સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બનતા. અત્યારે મારા ખ્યાલથી બધે જ કોમ્પ્લેક્સ થઈ ગયા. અમરેલીમાં પણ ઘણી જગ્યાએ એવા બંગલા હતા, હવેલી હતી કે જેમાં બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવામાં આવતું. જૂના જે મહેલો હતા એમાં બ્રહ્મસ્થાન સીધું આકાશ દેખાય એવી રીતે ખુલ્લું રાખવામાં આવે. ત્યાં મોટો ચોક હોય. જૂના દક્ષિણ ભારતીય મંદિરોની બાંધણીમાં પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે બાંધકામ થતા. હવે જે સંશોધન ઉત્ખનન થાય છે તો ધોળાવીરાની સાઈડ, મોહેન્જો-દરોની સાઈડ, તો એ બધી સાઈડમાં આખી નગર સંસ્કૃતિ નીકળે છે. આખી જે નગરની યોજના છે એ સંપૂર્ણ વાસ્તુ પ્રમાણે છે. એનો અર્થ એ કે આપણા વડીલો જાણતા હતા અને એ સમયના મકાન, આપણા કવિકુમારનું જે દવાખાનું છે એ જૂનો જે બંગલો હતો તો એ બધા બાંધકામ હતા એ વાસ્તુ પ્રમાણે હતા. ત્યારબાદ જમીન મોંઘી થવા લાગી. માણસ પાસે જમીન ઓછી છે અને બાંધકામ ચાલુ કરવું છે એટલે એ પછી વાસ્તુના નિયમ તૂટવા માંડ્યા. તમે જુઓ, જૂના જમાનાના મકાનમાં છત ખૂબ ઊંચી રહેતી એટલે આકાશ તત્વો વધારે આવે. આકાશ તત્વો વધારે આવી શકે. અત્યારે આપણે જે મકાનો જોઈએ છીએ એમાં સાડા 10 ફૂટ સિલિંગર છે, એમાં આપણે બધા પીઓપી કરાવીએ છીએ. મંદિરની અંદર તમને શાંતિનો અનુભવ શું કામ થાય છે? જૂના જે હવેલી જેવા મકાનો છે એમાં શાંતિનો અનુભવ શું કામ થાય છે? રાજકોટની અંદર હોટલ ગ્રાન્ડ ભગવતી છે, વાસ્તુ પ્રમાણે બનાવેલ છે તો એની ખૂબ જ ઊંચી સીલિંગ છે. ત્યાં તમે જાઓ તો તમને આનંદ થાય. શું કામ? તો કે ત્યાં આકાશ તત્વો તમને પૂરતા પ્રમાણમાં મળે છે. મંદિરની અંદર આપણને શાંતિ થાય છે, આકાશ તત્વો મળે છે. ઘરમાં આપણને શાંતિ નથી થતી કારણ કે આકાશ તત્વો કપાય છે. તમે જો, આપણે આપણી ભૌતિકતાઓને જાળવવા માટે જે મુખ્ય 5 તત્વો છે, 5 તત્વોને ડિસ્ટર્બ કર્યા છે. આખું વિશ્વ પંચમહાભૂતનું બનેલું છે: અગ્નિ, પવન, જમીન, જળ અને આકાશ. હવે કેવી રીતે આપણે ડિસ્ટર્બ કર્યા છે? તો કે પહેલા તો જમીન તત્વને આપણે બરબાદ કર્યું, મોટી મોટી ઇમારતો બનાવી, દબાણો કરીને. સૂરજ પણ આપણને જોવા નથી મળતો. તમે મહાનગરોમાં જાઓ તો એક નાના મકાનમાં રહેતો વ્યક્તિ છે ને સૂરજ નથી દેખાતો. એક કવિએ સરસ કીધું છે, ઇમારતો સે મકા મેરા ગિર ગયા. પણ એ અમારા કવિ કીધું ને એટલે કવિનો પ્રેતાત્મા અંદર આવી જાય ક્યારે. સાહેબ આવો, ડોક્ટર સાહેબ પ્લીઝ. સાહેબ, ડોક્ટર સાહેબ સ્ટેજ ઉપર બેઠા. ડોક્ટર સાહેબ વાસ્તુશાસ્ત્રીમાં ક્યારેક ક્યારેક કવિનો હાથમાં આવી જાય તો સોરી સાહેબ, આ બીજા કવિ આવ્યા કે ઊંચી ઇમારતો સે મકાન મેરા ગિર ગયા. મારું મકાન ઊંચી ઇમારતોથી ઘેરાઈ ગયું. ઊંચી ઇમારતો સે મકાન મેરા ગિર ગયા, कुछ लोग मेरे हिस्से का सूरज भी खा गए. આપણા હિસ્સાનો સૂરજ કોક ખાઈ લે છે તો એનર્જી આપણે ક્યાંથી પ્રાપ્ત કરવાની? તો પૃથ્વી તત્વો પર દબાણ થાય છે, આકાશ તત્વો પર દબાણ થાય છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે અગ્નિને ડિસ્ટર્બ કર્યો છે. ગ્લોબલ વોર્મિંગ શું છે? અગ્નિ તત્વનું ડિસ્ટર્બન્સ. તમારા સુધી જે પાણી આવે છે, પાણી પણ ડિસ્ટર્બ થઈને આવે છે. કોઈ નદીને આપણે સારી રહેવા દીધી નથી. પવન આવે છે તો પવન પણ આપણા ઘરમાં પૂરતો આવતો નથી. કેટલી જગ્યાએથી અવરોધ થઈને આપણા ઘરમાં પવન આવે છે. તો પહેલાના જમાનામાં જે શુદ્ધ 5 તત્વો આપણને મળતા એ 5માંથી એક પણ તત્વ શુદ્ધ રીતે આપણને મળતું નથી. હાલના યુગની અંદર આપણે જે દુઃખી થઈએ છીએ એનું કારણ આ અસંતુલન છે. હવે અત્યારે તમે કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવશો તો એ તમારી પાસે ફેરફાર કરાવશે, વિધિ કરાવશે, પણ જે બેઝિક વાત છે એ આપણને સમજાવતા નથી. આ સમજણનો આપણી અંદર અભાવ છે. ઘણી જગ્યાએ એવું બને છે કે હું જોવા જાઉં છું તો મારી પહેલા કોઈ આવી ગયા હોય ભાઈ, એને એટલા બધા વિકૃત ફેરફાર કરાવી દીધા હોય, તોડફોડ કરાવી દીધી હોય
કે મારું મગજ કામ ન કરે કે આવું શું કામ. એક તો મગજ માલિકને એને ખર્ચામાં ઉતાર્યો હોય અને જે સારી સ્થિતિ હોય એને બગાડી હોય. વાસ્તુશાસ્ત્રની શરૂઆત તોડફોડથી નથી થતી, આ સમજણથી થાય છે. કે જમીનના વાઇબ્રેશન કેવા છે. આપણે જમીનના વાઇબ્રેશન, પ્લોટનો આકાર, આજુબાજુનું પરિસર, એ કોઈ વસ્તુની ચર્ચા વિના તમે અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો, અહીંયા મૂકી દો. કચકડાની વસ્તુઓના ફેરફારથી શું ફેર પડે? આ તત્વ છે તો આપણે ભૂલી ગયા છે. જેવી રીતે આયુર્વેદ 3 વસ્તુ મુખ્ય ગણે છે, વાત, પિત્ત, કફ અને ત્રિદોષના કારણે રોગ થાય છે, એવી રીતે આ 5 તત્વોના અસંતુલનના કારણે મકાનને રોગ થાય છે, દુકાનને રોગ થાય છે. અને આપણે એના રોગને સંજ્ઞા વિના દવા કરીએ છીએ. આપણા વાસ્તુશાસ્ત્રીઓ જાણતા હતા ઋષિકાળના, એટલે એને વાસ્તુ પુરુષનો કન્સેપ્ટ આપ્યો. તમે જોજો ભારતીય સંસ્કૃતિ અંદર જે આ કન્સેપ્ટ છે, વાસ્તુ પુરુષનો કન્સેપ્ટ, જગતની કોઈ વાસ્તુ પરંપરામાં નથી. આપણી પરંપરા સૌથી જૂની છે, સદ્ધર છે. અને ફેંગ શુઈ અને જે બીજા શાસ્ત્રો વિકસ્યા છે એ એના જ ફાટા પડીને અલગ અલગ દેશમાં પહોંચ્યા છે અને ત્યાંની ભૌગોલિક સ્થિતિ પ્રમાણે એને આકાર લીધો છે. ફેંગ શુઈમાં આપણામાં ઘણું સામ્ય છે. દાખલા તરીકે એ લોકો કાચબાને પૂજે છે, કાચબાને આપણે પૂજીએ છીએ. એ લોકો વિન્ડ બેલ કહે છે, આપણે બેલ રાખીએ છીએ મંદિરમાં. એ લોકો ડ્રેગનને પૂજે છે, આપણે ખોડિયારમાં ડ્રેગન છે. એ લોકો લાફિંગ પૂજા કહે છે, આપણા ગણપતિ સેમ લાફિંગ પૂજાના જ છે. પણ ભૌગોલિક સ્થિતિ અને દેશકાળ મુજબ એમાં પરિવર્તન આવે છે. પણ મેં કીધું એમ વાસ્તુ પુરુષ જેવો ઓરિજિનલ કન્સેપ્ટ કોઈ સંસ્કૃતિ પાસે નથી. વાસ્તુ પુરુષ અને વાસ્તુ મંડળ એ આપણી ઋષિ પરંપરાની બે મોટી દેન છે. 81 પદનું જે વાસ્તુ મંડળ આવે, તમે જોજો એના પદ જોશો ને તમે, તો પશ્ચિમ બાજુના જે પદ આવશે એ બધા રાત્રિ દિનચર્યાના પદ આવશે. પૂર્વ બાજુની જે પદ છે એ બધા દિવસના દૈનિક ચર્યાના પદ હશે. બહુ સ્પષ્ટ વસ્તુ છે. તમારા મકાનના તમે 81 ભાગ પાડી કયા પદમાં શું કરવું ત્યાં સુધી નક્કી કરી શકો. બહુ સૂક્ષ્મ બાબતો છે. અને જો એ પદ મુજબ આપણે આગળ ચાલીએ તો સંપૂર્ણ રીતે વાસ્તુ પ્રમાણે આપણે કામ કરી શકીએ. વાસ્તુ પુરુષનો કન્સેપ્ટ એ એવો કન્સેપ્ટ છે કે ઈશાનમાં એનું મસ્તક છે. સ્માર્ટ જે કંઈ કામ છે એ ઈશાન બાજુ કરવાનું છે. પગ એના નૈઋત્યમાં છે. નૈઋત્યમાં પૃથ્વી તત્વ આવે છે, પગ છે. અને જો તમે વાસ્તુ પુરુષના સાથે સાથે ચક્ર ચકાસો તો જે ચક્ર ઉપર પ્રજનન શક્તિ આવે છે એ ચક્ર બાજુ જન્મ કુંડળીમાં એ સ્થાનને જ બતાવે છે. આ એનું સંયોજન બતાવું છું. કુંડળી અને વાસ્તુ પુરુષ બંનેને એક જગ્યાએ આપણે ભેગા કરી દઈ શકીએ છીએ. હોરોસ્કોપના જે 12 સ્થાન છે, કુંડળીના 12 સ્થાન છે, એ દરેક દિશાનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ દક્ષિણ ખરાબ, પશ્ચિમ ખરાબ. શાસ્ત્ર કરતા કોઈને ખરાબ નથી કહેતું, પણ તમારી પ્રકૃતિ મુજબ તમને કઈ દિશા અનુકૂળ આવશે એ નક્કી થઈ શકે. દાખલા તરીકે મેં તમને કીધું કુંડળીના જે 12 ભાવ હોય, પહેલું સ્થાન કોને કહેવાય તો કે જન્મ સમયે પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત થતી હોય એને પૂર્વ કહેવાય. એટલે એ પહેલું સ્થાન ગણાય. કોઈના જન્મ વખતે મિથુન રાશિ ઉદિત થતી હોય તો 3 નંબરની કુંડળી ચાલુ થાય, મિથુન લગ્ન એટલે પૂર્વ દિશા ત્યાં. તો જન્મ લગ્નનું પહેલું ખાનું પૂર્વ દિશા બતાવે છે. ત્યારબાદ બીજું અને ત્રીજું ખાનું ઈશાન બતાવે છે, ઈશાન કોણ. ઈશાન બે શું કામ છે તો કે ઈશાનના 2 ભાગ પડશે. એક ઈશાન પૂર્વ તરફ, એક ઈશાન ઉત્તર તરફ. ચોથું સ્થાન આવશે એટલે ઉત્તર દિશા બની જશે. 5મું સ્થાન આવશે એટલે વાયવ્ય. એવી રીતે એક દિશા સાથે એક કોણ સંકળાયેલો છે. હવે માની લો કોઈ વ્યક્તિનું 10મું સ્થાન સારું બનતું હોય, 10મા સ્થાનમાં સારો ગ્રહ પડેલો હોય,
તો સ્વાભાવિક છે કે એને દક્ષિણ દિશાથી લેણું થાય. તો એવા સમય સંજોગોમાં હું એમ કહું કે તમારા માટે દક્ષિણ ખરાબ છે તો એ વાત ખોટી છે. કદાચ શક્ય છે કે પૂર્વ કરતા પણ ઉત્તરમાં દક્ષિણમાં સારું એવું એનું કામ થઈ શકે. પણ વાસ્તુના જે મુખ્ય નિયમ છે એમાં પોઝિટિવ એનર્જીના સ્ત્રોત તરીકે પૂર્વ અને ઉત્તરને દર્શાવેલા છે. પૂર્વ અને ઉત્તરના જેટલા વાઇબ્રેશન્સ આપણને મળે એટલા આપણા માટે પોઝિટિવ ગણાય. પશ્ચિમના વાઇબ્રેશનને મધ્યમ ગણવામાં આવે છે. દરેક દિશા સાથે ગ્રહ સંકળાયેલા છે અને દક્ષિણ વાઇબ્રેશન્સ છે એ સામાન્ય રીતે ત્યાજ્ય રહ્યા છે. અમારી પાસે કોઈ નકશો લઈને આવે કે મારે મકાન બનાવવું છે તો જનરલી અમે દક્ષિણ બાજુ એને દરવાજો પાડવાની સલાહ ન આપે. એના નામ અક્ષર એની કુંડળી જોઈને પછી જે કઈ છૂટછાટ લેવાની હોય એ કરી. પણ સામાન્ય નિયમ મુજબ ઉત્તર અને પૂર્વમાં બારીના દરવાજાનો અમે વધારે આગ્રહ રાખીએ. ત્યારબાદ એના બે હાથ કરવટ બાજુ એ વાયવ્ય અને અગ્નિ છે. એના પગ નૈઋત્યમાં છે. એના ચક્ર ઉપર ત્યાં કોઈ કરી શકે નહીં. શાસ્ત્રકારે કોની જમીન પણ કહે છે જે જમીન માટે લોહી વહે એ જમીન કોની જમીન કહેવાય. એવી અનેક જમીન છે કે કોઈને ભોગવટો કરવા દેતી નથી. એના માટે એને બોર્ડર થાય અને દિવાલ થાય. છાપામાં સતત આવ્યા કરે આ જમીન અમારી માલિકીની કોઈ લેવી નહીં, આ જમીન અમારી માલિકીની કોઈ લેવી નહીં. અમરેલીમાં પણ અમે એવી જમીનો છે જમીન સાથે દિવાલ સંકળાયેલો હોય છે. અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ને જગ જમીનને જોડવું 3 ગજિયાના છોડવું. તો જમીન તારી પણ દે, જમીન ડૂબાડી પણ દે. હું આ બધી વાત તમને એટલે કરી શકું છું કે છેલ્લા 10-12 વર્ષની જે કેસીસ મારી પાસે આવ્યા છે એના નિચોડ રૂપે એક બહુ જ સારા ધનવાન વ્યક્તિ મારી એટલે મકાન માલિકે કીધું ખાલી કરો. મને કીધું મને ખાલી કરવાનું કીધું છે. લોનની સગવડ કરી, મિત્રો પાસે થોડા આગળ પાછા પૈસા કરી અને એને નાનું મકાન લીધું. મકાન લીધા પછી એને એટલી બરકત થઈ કે અત્યારે સારી રીતે પોતાનો બિઝનેસ ચલાવે છે. તો આ બધા ઉદાહરણોથી આપણને ખ્યાલ આવે કે જે જમીન તમને બરકત આપે એવી છે જમીન જો તમારા હાથમાં આવી જાય તો તમારા ભાગ્યનો નકશો બદલી જાય છે. અને જો નેગેટિવ જમીન તમારા હાથમાં આવી જાય તો એ તમને અનેક રીતે હેરાન કરે છે. એના શોધન પણ થઈ શકે, એના નિવારણ પણ થઈ શકે. પણ પહેલા આપણે એ સમજી લેવાની જરૂર છે કે આપણે જે જમીન લેવા જઈએ છીએ એ કેવી છે, એનો આકાર કેવો છે. મેં કીધું એમ વાસ્તુ પુરુષ છે તો વાસ્તુ પુરુષનું કોઈ અંગો કપાવવું ન જોઈએ. મારી નિશાન કપાયેલો છે એવી જમીન આપણે લીધી તો શું થાય? વાસ્તુ પુરુષનું જો મસ્તક કપાઈ જાય નેચરલી એલ શેપ રહેવાની ના પાડી છે, ગુફા જેવા મકાનમાં રહેવાની ના પાડી છે. આ બધા નિયમો આપણા શાસ્ત્રકાર જાણતા હતા ક્યાં છે. સુનામી એ વખતે હશે કે ભાઈ બહુ દરિયાની નજીક ન રહેવું. તો આ બધા જે નિયમો છે બહુ કાંટાળા દોષ જ્યાં થતા હોય, જ્યાં સરળ દોષ હોય, જ્યાં ખૂબ સાવધાન રાખણા હોય એ જગ્યા તમે લેવા સખ્ત પડી જાય. તો જ્યારે તમે જગ્યા લો છો ત્યારે એકદમ ચોખ્ખી જગ્યા એની આપણે પસંદગી કરવાની. પછી આપણે બાંધકામની વાત આવે. બાંધકામની વાત આપણે શરૂ કરીએ ત્યારે સૌપ્રથમ આપણે એ જોવાનું કે આપણને શું અનુકૂળ આવે છે. ત્યારથી વાસ્તુના રોલ શરૂ થાય. મેં કહ્યું કઈ દિશા તમને અનુકૂળ રીતે હું બેસવા ગયો એટલે ઘર પૂરતા પૂરતા કીધું પશ્ચિમમાં એનું ઘર આખું ફેરવીને પૂર્વમાં દરવાજો મૂકેલો હતો. પશ્ચિમમાંથી હું એના ઘરમાં એન્ટર થાઉં છું, મારે આખું ફરીને પૂર્વમાં એના ઘરમાં દાખલ થવાનું થાય છે. મેં કીધું આમ કેમ કહ્યું? મને જે ભાઈ એવું કીધું વાસ્તુશાસ્ત્રીએ કે આમ કરો પૂર્વની એન્ટ્રી સારી. મેં કીધું તમે પૂર્વની એન્ટ્રી કરવા માટે તમારે પૂર્વની એન્ટ્રી કરો સારી બાબત છે, પણ પશ્ચિમમાં મકાન હોય તમે પૂર્વની એન્ટ્રી કરો તો એ નેચરલ લોની વિરુદ્ધમાં છે. વધીને તમે પોર્ચ કરીને તમે ઉત્તર સાઈડ લીધી હોત તો હજી બરાબર છે. હવે સપોઝ કે તમે તમારી દુકાન દક્ષિણ બાજુની છે, તમને ઉત્તરમાં બેસવાનું કહે તો તમારી એન્ટર થતો વ્યક્તિ તમારી પીઠ જોશે. કોઈ સારી બાબત છે નથી, કુદરતી નથી. જે વસ્તુ નેચરલી સેટ નથી થતી એ વસ્તુ વાસ્તુ સ્વીકારતો નથી.
દિશાઓ જોઈએ. વાસ્તુશાસ્ત્રની અંદર દિશાઓ ચેક કરવા માટે નાનું એવું યંત્ર આવે, હોકા યંત્ર. આપણે બધા એને વાકેફ છીએ. હોકા યંત્ર એ ચુંબકીય તરંગ પર આધારિત વસ્તુ છે કે એમાં ઉત્તર તમને બતાવે. જેવી રીતે આકાશની 360 ડિગ્રી છે એવી જ રીતે હોકા યંત્ર 360 ડિગ્રી બતાવે. ઉત્તરથી શરૂ કરીને 2π 360 હર્ટ્ઝ. મુખ્ય દિશાઓ 10 ગણાય. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આવો બધા ઉપર ભાજપ પણ હજી બધા ધીમે ધીમે આવશે. પ્રાયોરિટીમાં બીજે થઈ હોય, આપણે પ્રાયોરિટીમાં આવવું હોય થોડું થોડું. શૈલેષભાઈ બરાબર. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ખૂણાઓ જોઈએ તો ઈશાન, વાયવ્ય, નૈઋત્ય અને અગ્નિ. 10 દિશાઓ પૈકી 8 થઈ, એક ઉપર અને એક નીચે. તો મુખ્ય વાસ્તુશાસ્ત્ર જમીનના વાઇબ્રેશન, 5 તત્વ અને 10 દિશા, આને સમજી લે એટલે વાસ્તુશાસ્ત્ર આવી જાય. દરેક દિશા સાથે ગ્રહ સંકળાયેલો છે. ઈશાન સાથે ગુરુ મહારાજ સંકળાયેલા છે. એટલા માટે આપણે ઈશાનમાં પૂજા રાખીએ છીએ. વાસ્તુ પુરુષનું ત્યાં મસ્તક છે. વાસ્તુશાસ્ત્રની અંદર 3 પ્રકારના દોષ ઉત્પન્ન થતા હોય. એક તો અસાધ્ય, એક કષ્ટ સાધ્ય અને એક સહજ સાધ્ય. ઈશાનના દોષ થાય છે એ મોટા ભાગના અસાધ્ય છે. તમે ઈશાન કોતળે તમારી પાસે આવો, ઈશાનમાં ટોયલેટ છે, દાદર છે, ડ્રેનેજ છે, સેફ્ટી ટેન્ક છે, અને પછી એમ કહો કે જે કંઈ ખર્ચો થાય આપણા દોષ મુક્ત થવું છે, ત્યારે અમારા હાથ ચાલી જાય. કારણ કે વાસ્તુ પુરુષ કેમ મસ્તક છે. એટલે અમારે તમને કેવું પડે કે ઈશાનમાંથી તમારે ગંદકી દૂર કરવી પડશે, ભાર દૂર કરવો પડશે. પૂજા રૂમ તો ત્યાં હોવું જોઈએ, પણ એ ન હોય તો ચાલે, પણ આ બધું તમે રાખશો તો એ દૂર નહીં થાય. કારણ કે ગુરુ મહારાજનું અધિપત્ય છે. બીજું, શાસ્ત્રકાર શું કામ ઈશાનને સાચવવાનું કહે છે? તો કે માસ્ટર બેડરૂમ અમે નૈવેદ્યમાં બનાવડાવીએ છીએ. ઘણા મને પૂછે કે ભાઈ ઈશાન તમે બહુ સારો છે તો કે સુવાની શું કામ ના પાડો? ઈશાન સારો છે પણ સુવા માટે એટલા માટે કે ગુરુ મહારાજની તિરછી નજર આપણે જોઈએ છીએ. ભૂમિતિમાં જે વિકર્ણ આવતો એ રીતે તમે દક્ષિણ કે પશ્ચિમ માથું રાખીને નૈઋત્યમાં શું એટલે ઈશાનના તિરછા કિરણો સીધા તમારી ઉપર આવે. આ કોઈ ખ્યાલ નથી હોતો. તમે કોઈ પૂછો તો માથું મંજવડ છે એને ખબર નહીં, પણ ઈશાનમાં રહેવા દે. સુવાનું નૈઋત્યમાં કારણ કે ઈશાનના કિરણો મેળવવાના છે, તિરછા કિરણો. એ ડિગ્રીકલ મેટર છે. કઈ ડિગ્રીએ તમારી પર એક કિરણ આવે તો તમને પોઝિટિવ કરે. એટલે ઈશાન છે ને એ આપણું એનર્જી સ્ટેશન છે. ઈશાન કોણ? આપણા માટે શક્તિનું સ્ત્રોત છે. જેટલો ઈશાન સારો એટલો ઘરમાં એનર્જી જનરેશન સારું. જેમ કે મને ફરિયાદ કરતા હોય કે ભાઈ બાળકો યોગ્ય રીતે ભણતા નથી, ટકા આવતા નથી, તો મેજોરિટી ઘરમાં મેં જોયું ઈશાન બગડેલો હોય. કારણ કે એનો સીધો સંબંધ ગુરુ સાથે છે. ગુરુ બગડે એટલે બાળકોનો અભ્યાસ બગડે. ઈશાન જેટલો પોઝિટિવ એટલો બાળકોનો અભ્યાસ સારો. સંતાનની વાત પત્નીની કરવી પડે. એક ભાઈ મારી પાસે આવ્યા, બેબીભાઈ મને કહે છે અમુક પ્રશ્ન કરવાનો છે. બોલો તો કેમ નહીં કે તમે એકલા આવો. પછી મને સાઈડમાં લઈ ગઈ. મને કે ઘરવાળી કોઈ કરતી નથી. એટલે મેં કીધું મારે નથી કરતી. એમને બહુ તકલીફ છે. મેં તમે ઓલી વાત સાંભળી મને કહેશો વિજયભાઈ સાધુ પાસે ગયા કે વિજયભાઈ આવો. વિજયભાઈ ઘરવાળીની વાત થાય આવો આવો. ઘરવાળીની શક્તિ પણ બધા ઉપર બેઠા છે. આવી
વિજયભાઈ પ્લીઝ. એટલે તમારે શાંતિ છે ઘરમાં? ઘરવાળી વાંધો નથી? ઉપર બેઠા બધા એમ છે એમ? એટલે વિજયભાઈ સાધુ પાસે ગયા, પૂછ્યું કે ભાઈ બાવાજી ઇંગ્લિશ બોલવું પડે, પાછું ગુજરાતી નો આવે, કે ઘરવાળી થયા નહીં કરતી રહી. તો કે મારી નહીં કરતી ચીજ કે તો બાવા બન્યા. મેં તો એવું છે, પણ હકીકત એ છે કે જ્યારે ઘરમાં ઢાળ ઊંચો હોય ને, ખરેખર નેચરલ ઢાળ નૈઋત્યથી ઈશાન તરફ આવવો જોઈએ. એને બદલે જો વાયવ્ય તરફ ઢાળ ઊંચો થઈ જાય તો આ પરિસ્થિતિ સર્જાય. જેમણે કીધું કે ઈશાનના દોષ હોય તો સંતાનને લગતા બાબતો આવે, એમ દરેક ખૂણો જો ડિસ્ટર્બ થાય તો એની ફળ આપવાની પદ્ધતિ અલગ અલગ હોય. મેં એ વખતે પણ એક સરસ ઉદાહરણ આપ્યું કે ભાઈ મારા એક મિત્ર છે, અહીંયા બિચારા ઓફિસર તરીકે આવ્યા, એટલે અમરેલીમાં સામાન્ય સાહેબ એવી કે સજા મૂકતા હોય, એટલે એ બિચારા સજામાં આવ્યા હતા, કાંઈથી મને જલ્દી જવા મળે તો સારું. અને મારી યાર મુલાકાત થઈ, એટલે મને કે સારું અહીંથી નીકળાતું નથી. મેં કીધું નીકળવું છું? મને કે હા. બધું પોલિટિશિયન્સના કામ કરવાનું બંધ કરી દો, થઈ જાય. મને કીધું હા, વેર તો આવો. પછી એક દિન ઓફિસે ગયો, એટલે તમે આ તમારી ચેમ્બરમાં વાયવ્યમાં બેસવાનું ચાલુ કરો. મને કે કેમ? મેં તમે બેવા તો ખરા પછી ખબર પડશે. વાયુ તત્વ છે, વાયુમાં બે એટલી જાતનું ટકે નહીં. અને હકીકત વાયુમાં બે તત્વ ત્રીજા કે ભાઈ ફોન આવ્યો આ કામ કરવાનું, જાણે તમે શીખવાડે તો કઈ કીધું નહીં થાય, બોલો કે જોયા જેમ થાય તો થાય નહીં કરી. અને હકીકત એવો સારો માણસ હતો, ઉપર છેડા વાળો, 5 મિનિટ ઓર્ડર. મને કે આવી ગયો રેડી. વાસ્તવમાં તમે ઊંડા ઉતરો તમને આ બધી વસ્તુનો ખ્યાલ છે. આપણે જેમ શાસ્ત્રમાં લખેલું છે કે દીકરીનો વિવાહ ન થતો હોય, અટક હોય, તેને ભાઈએ એમાં શું લખ્યું? બીજા કેસમાં એવું હતું કે મારો મિત્ર સારી જોબમાં હતો, હવે એને ઘરમાં થોડો ફેરફાર કર્યો, એટલે ભાઈના રૂમમાં સુવન ચાલુ કર્યું. પગાર સારો પણ ફીલ્ડ પર બહુ રહીએ, ઘરે રહેવાનું ન બને, એટલે મને વારે વારે ઈશાન જે છે એને જેટલો શુદ્ધ અને પવિત્ર રાખવામાં આવે. તમને ખ્યાલ હોય પહેલાના સમયમાં પિરામિડ આકારના મકાન બનતા, નળિયાવાળા, વિલાયતી નળિયા. અને આપણા જે દેશી કુવા છે ને એ તો ટોટલી પિરામિડ છે, આનાથી લીપણ કરવો જોઈએ પૂજામાં. અને એ રીતે જો પૂજામાં બેસવામાં આવે તો ધ્યાન તરફ લાગી જાય. જે લોકો મેડિટેશન કરતા હોય ખ્યાલ છે, મેડિટેશન માટે સ્પેશિયલ ભોયરા પણ બને. ભોયરું માત્ર ઈશાનમાં જ બને. વાસ્તુશાસ્ત્રમાં ભોયરાની છૂટ માત્ર ઈશાનમાં છે, બીજી કોઈ દિશામાં નથી. તો પૂજાની અંદર જો છાણથી લીપીને બનાવવામાં આવે, પિરામિડ આકાર રાખવામાં આવે, તો ભોયરા જેવું કરવામાં આવે તો મારા ખ્યાલથી સારામાં સારી એનર્જી ઘરમાં ઉત્પન્ન થાય. હવે આપણે થોડા તેનાથી આગળ આવીએ. પૂર્વ દિશા, ઈશાન આ બાજુ પૂર્વ દિશા. કુદરતી શક્તિ, સૂર્ય મહારાજ સ્વયં સાક્ષાત પૂર્વના સ્વામી છે. પૂર્વ દિશામાં જ્યારે દોષ થાય
સંખ્યા ઘટે છે. વ્યક્તિ અનેક કામોમાં અટવાય છે, એની પ્રગતિ અટકી જાય છે. નેચરલી સૂર્ય મહારાજ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી લઈને આપણી અનેક જૈવિક ક્રિયાઓ માટે સૂર્ય જવાબદાર છે. પૂર્વ બગડે ન પોસાય, અને જ્યારે પૂર્વ બગડે ત્યારે એના માટે સૂર્યની આરાધના જરૂરી છે. સાથે સાથે હું તમને એના વાનસ્પતિક પ્રયોગ પણ આપતો રહીશ કે જો ઈશાન બગડતો હોય તો ગુરુ મહારાજ માટે કંઈ ખર્ચો કરવાની જરૂર નથી. સાદી રીતે જો પૂજા કરવી હોય તો પીપળાની ડાળી અથવા કેળના મૂળ એની ઉપર ગુરુના મંત્ર કરી ઈશાન કોણમાં રાખી દેવાના. આ આવ સાદો પ્રયોગ. પૂર્વ બગડતો હોય તો બીલીના મૂળ, અત્યારે બીલા પણ હોય, બીલો પૂર્વમાં તમે મૂકી દો અને એમાં જો સૂર્યના મંત્રથી નિર્દેશ કરેલો હોય તો એ સુંદર પરિણામ આવે. એની અંદર એટલી તાકાત છે કે નેગેટિવ એનર્જી શોષી લે. બીલીના મૂળ સીધ કરીને રાખો અથવા બીલો પર રાખો તો એ નેગેટિવ એનર્જી શોષી લે. નાના નાના અનેક પ્રયોગ એવા હોય છે કે જે આપણું જીવન ચેન્જ કરનાર. આપણે માત્ર કાચબાને પ્રતિક તરીકે નથી લઈ આવવાનું. આપણે ભરતભાઈને ભાગ લઈ લીધી ત્યારે મેં કીધું કે કાચબો ફેરવો, 5-7 દિવસ ઘરમાં કાચબો ફેરવાય. જેવું તો કાચબો આટા મારે એટલે નેગેટિવ એનર્જી શોષાઈ જાય. આવ સાદો પ્રયોગ છે. તો પૂર્વની અંદર જે એનર્જી છે એ ઘરમાં આવવી જોઈએ. પૂર્વ અને ઉત્તર બેમાં જેટલું વેન્ટિલેશન હોય, જેટલો પ્રકાશ, હવા, ઉજાસ આવે એટલો આપણે જાણતા નથી આકાશની અંદરથી કેટલા પ્રકારના કિરણો આવે છે. અનેકવિધ કિરણો આવે છે. હજી વિજ્ઞાન આલ્ફા, બીટા, ગામા કરે છે. આલ્ફા રેસ કહેવાય. હમણાં દીપેન્દ્ર શીખવાડતા એ બોલી છે. વનસ્પતિ શીખવાડતા બધી આડો છે, ઊભો છે. તો હજી વિજ્ઞાનને એટલી ખબર પડી કે આવા 12-15 અનનોન કિરણો આવે છે, પણ હજારો કિરણો આવે છે. જ્યોતિષ અને વાસ્તુનો જે લોકો વિરોધ કરતા હોય એના માટે એટલું જ કહું કે મને 2-3 પ્રશ્નના જવાબ આપી દો. મારે તમારી હોતું નથી, પણ તમે મને એટલું સમજાવી દો કે ચંદ્રની કલા પ્રમાણે દરિયામાં ફેર કેમ પડે છે? ભરતી અને ઓટ કેમ ચંદ્ર સાથે સંકળાયેલા છે? તમારે સિવિલ હોસ્પિટલમાં તપાસ કરવાની. પૂનમ હોય ને, પૂનમ ત્યારે વધારે કેસ આવે અને એમાં ગાંડા હોય ને પકડી રાખવા પડે છે. પૂનમ એ બાજુ ચંદ્રના આધિપત્યમાં તો એના જવાબ લોકો પાસે નથી. વિજ્ઞાન હવે સ્વીકારે છે કે જીઓપેથિક સ્ટ્રેસ જેવું કંઈક છે. જમીનનો પોતાનો સ્ટ્રેસ હોય. વિજ્ઞાન હવે લેક્ચર એન્ડિંગ અને બધું શોધીને એમ કહે છે કે અમુક જમીનમાં આ પ્રકારનો સ્ટ્રેસ હોય છે, પણ બુદ્ધિજીવીઓ હજી આ શાસ્ત્રથી થોડા વિરુદ્ધ છે. પણ આ શાસ્ત્ર અનુભવનું શાસ્ત્ર છે. એકવાર એનો અનુભવ કરવો જોઈએ. હું કોઈ પણ ઘરમાં એન્ટર થાઉં, ભાઈ એ પકડે તો એટલે સમજી જવાનું અહીંયા વિચારવાની ઉંમર એકાદ વ્યક્તિ તો હોય છે, કોઈ તો વિચારવાની ઉંમર હોય જ. મારી જેવડો મારો મિત્ર છે, બરોબર, હજી કોઈને ઘરે જાવ ને કે ચકો ક્યાં છે તો કે મોઈ દાંડીઓ રમવા ગયો છું. 37 વર્ષે મોઈ દાંડીઓ રમે. વાજબી નિષ્ઠ છે. પછી પૂર્વથી આપણે આગળ છે અગ્નિ કોણ. નામ પરથી આપણને ખબર પડી જાય અગ્નિ તત્વ. એટલે આપણે વાસ્તુશાસ્ત્રી તમને એમ કે ભાઈ ચૂલો તમારે અગ્નિમાં રાખવો. ચૂલો અગ્નિમાં રખાવીએ, મીટર અગ્નિમાં રખાવીએ, ઇલેક્ટ્રિક ઉપકરણો હોય, હોટલ ભઠ્ઠી, આ બધી વસ્તુ અગ્નિમાં આવે. અને એના સ્વામી છે શુક્ર મહારાજ. અગ્નિના જ્યારે પ્રશ્નો સર્જાય ત્યારે સીધો એનો ભોગ ઘરની સ્ત્રીઓ બનતી હોય છે. જ્યાં જ્યાં અગ્નિ બગડતો મેં જોયો છે ત્યાં સ્ત્રીઓને તકલીફ પડતી હોય છે. ઘરમાં સ્ત્રીઓને તકલીફ થાય એટલે 2-3 વસ્તુ ચેક કરી લેવાની કે આપણો અંડરગ્રાઉન્ડ પાણીનો ટાંકો અગ્નિમાં નથી ને. અગ્નિમાં પાણીનો ટાંકો હોય એટલે 2 તત્વો વિરોધાભાસી થાય. અગ્નિમાં જળ તત્વો આવે એટલે તરત જ ઘરમાં કોઈ લેડીઝ બીમાર પડે. માત્ર એક ટાંકો ફેરવી નાખવાનો, ચેન્જ કરી નાખવાનો, ઈશાન પાણી મૂકી દો અને કામ થઈ જાય.
હાવ સાદો એક નિયમ તમને આપ્યો. ઈશાનમાં જેટલું પાણી અને નૈઋત્યમાં જેટલો ભાર એટલા આપણે સુખી. ઈશાનમાં જેટલું પાણી અને નૈઋત્યમાં જેટલો ભાર એટલા આપણે સુખી. ઘરમાં ભારે વસ્તુ હોય નૈઋત્યમાં મૂકી દેવાનું, એકદમ નેચરલ નિયમ છે. દાખલા તરીકે કિચનનો જે નૈઋત્ય થતું હોય તો ત્યાં આપણે બરગંડી મૂકી દઈએ એટલે સારો ભાર. પાટણના એવો ભાર હોય તો નવેડું કે જ્યાં પણ આપણને નૈઋત્ય મળતું હોય ત્યાં મૂકી દેવાનું. અને એટલીસ્ટ ઈશાનમાં ટાંકો ન હોય તો રોટી તો બદલાવી દેવી ઈશાનનું જળ તત્વ સાચવવા માટે. અગ્નિ જ્યારે ડિસ્ટર્બ થતો હોય ત્યારે શુક્રના પ્રયોગ કરી શકાય. અને ચૂલા માટે બે વિકલ્પ છે કિચન માટે. એક અગ્નિમાં ચૂલો અને ન હોય એવું પશ્ચિમમુખી હોય તો નેચરલી અગ્નિમાં ન જઈ શકાય તો પશ્ચિમમુખી ચૂલો ચાલે. પણ તમારા ઘરમાં જો ઉત્તરમાં ચૂલો હોય તો એ તાત્કાલિક તમારે ફેરવી નાખો. ઉત્તરમાં તમે ચૂલો રાખશો તો નાણાં દુર્ગેય થશે. તમે ગમે એટલા પૈસા કમાશો પૂરું નહીં થાય. અનેક જગ્યાએ મેં જોયું છે કે જ્યારે ઉત્તરમાં રસોઈ થતી હોય ત્યારે નાણાકીય બાબતોમાં તકલીફ પડે. બેસ્ટ એ છે કે અગ્નિમાં તમને ચૂલો મળે. કિચનની અંદર જ આપણે આગળ વધીએ તો ઈશાન બાજુ પાણીયારું કરી શકાય. આપણા જૂની સંસ્કૃતિમાં બધી બહુ સરસ વસ્તુ હતી. મોટું બધું પાણીયારું હોય, લકડીમાં બાટલા પડ્યા હોય. આપણે ઉમરે કાઢી નાખ્યા. ઉમરાનું એક મહત્વ છે. આપણી કહેવાનો પણ ઉમરાઓ છે કે ઉમરો ન ઓળંગાય મર્યાદા. શું કામ? કે જંતુ જનાવર કરવાનું આવે. ઉમરાને એક મહત્વ છે. વારે તહેવારે આપણે સોપારી રાખીએ, સ્વસ્તિક કરીએ. આ બધું આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે. આપણે વિસર કરીએ અને એ પણ લાકડામાં બનાવવાનું. અત્યારે આપણે અલગ અલગ મટીરિયલની બધી વસ્તુઓ લેવા મળ્યા. ફર્નિચરમાં પણ તમે ધ્યાન રાખો. ફર્નિચરની અંદર સારું લાકડું મળતું હોય તો લોખંડનો આગ્રહ ન રાખો, તો બીજા પહેલા કે એવો આગ્રહ ન રાખો. એમાં પણ પૂજામાં તમારે સરસ મંદિર બનાવવું હોય સવર્ણનું લાકડું. તો અગ્નિ માટે આપણે શુક્રની આરાધના કરી શકીએ. ત્યારબાદ દક્ષિણ દિશાની વાત કરીએ. દક્ષિણ એટલે આમ યમદ્વાર ગણાય. યમદ્વાર દક્ષિણથી આપણે બેહીએ બધા ડરીએ છીએ. પણ દક્ષિણની દિશામાં તમારું મકાન હોય તો થોડા પ્રયોગ કરવાથી તમે પોઝિટિવ વાઇબ્રેશન મેળવી શકો. એના માટે હનુમાનજીની આરાધના આવે છે. દક્ષિણના સ્વામી મંગળ મહારાજ છે. મંગળની આરાધના કરવી જોઈએ. દક્ષિણ દિશાની અંદર વ્યવસાયની વાત કરીએ તો દક્ષિણમાં ઘણા સારા વ્યવસાય ચાલતા હોય છે. રહેવા માટે મધ્યમ ગણાય, પણ દાખલા તરીકે વ્યસનને લગતા જે પણ ઘણા મિત્રો કે ભાઈ તમે નૈઋત્ય ના પડો, અમારે મોજ જ છે. તમારે મોજ છે પણ તમને તકલીફ છે. કારણ કે જે નેગેટિવ જે બિઝનેસ એ બધા નૈઋત્ય અને દક્ષિણમાં સારા થાય. બીજું તમે સામાન્ય રીતે તો માર્ક કરો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં ઓબ્ઝર્વેશન એટલે ઘણી બધી વસ્તુ પડતી હોય. સારી રીતે મને ઘણી વાર એમ થાય કે જે પાકની દુકાન હોય ને એ દક્ષિણ અને નૈઋત્યમાં સારી ચાલે. પછી જે માણસ કોઈ પરફ્યુમ નો કરતો હોય ને પાન ખાવા દે પરફ્યુમ લે, તમે જોઈ લો સ્પેશિયલ કોઈ પરફ્યુમની દુકાને નહીં લે, પાનની દુકાને જે પરફ્યુમ લેશે. મેં મારા 3-4 મિત્રો પાનની દુકાન જઈને પૂછ્યું કે ભાઈ તમારે પરફ્યુમ નો દુકાન હોય ભાઈ પાન કરતા પરફ્યુમમાં જાજુ મળે છે. શું કામ? તો કે પરફ્યુમ નો કારક શુક્ર છે, વ્યસન નો કારક રાહુ છે, બે મિત્ર છે. ક્યાં પરફ્યુમ નો બિઝનેસ ને ક્યાં પાન નો બિઝનેસ. તમે બધા જોતા છો કે ભાઈ ભેગા ચાલે છે ને સારા ચાલે છે. શું કામ? તો કે શુક્ર અને રાહુ બે. આ ઓબ્ઝર્વેશનની બાબત છે. તો દક્ષિણ જ્યારે બગડે છે અથવા તો તમારું મકાન દક્ષિણ મુખી છે તો એને યોગ્ય રીતે કરવા માટે તમે મંગળની આરાધના કરી શકો, હનુમાનજીની આરાધના કરી શકો. ત્યારબાદ
વાસ્તુ પુરુષના પદ પ્રમાણે જુઓ તો ત્યાં પિતૃનું પદ આવે છે. પિતૃની દિશા ધ્રુજારી ઉપડી જાય. નૈઋત્ય દિશા જ્યારે બગડે ત્યારે ન સમજી શકાય એ બાબત ઘરમાં બનતી હોય, આભાસ થાય. જે વસ્તુ જ્યાં મૂકી હોય ત્યાંથી ન મળે, બીજી જગ્યાએ મળે. કોઈ બરણીમાં કંઈક વસ્તુ છે તો ઓછીથી ખાલી થઈ જાય, એટલે પછી આપણે કંઈક થાય છે, ઘરમાં કંઈક થાય છે. પછી ભૂવાનો વારો આવે, અમારો વારો આવે, દાણા નાખે. વાત માત્ર એટલી હોય છે કે નૈઋત્ય ડિસ્ટર્બ થાય છે એટલે રાહુ ભ્રમ ઉભો કરે છે. રાહુ ભ્રમનો કારક છે. રાહુના કારણે ભ્રમ ઉત્પન્ન થાય છે. જેવો તમે નૈઋત્ય ઓકે કરો એટલે કામ કરો. એક નૈઋત્ય કટ દરવાજો મૂકેલો, બે પગના સાંધા ડિસ્ટર્બ થઈ ગયા અને ઓપરેશન કરાવવું. શું કામ? વાસ્તુ પુરુષના ત્યાં પગ છે. નૈઋત્યને તોડવાનો નહીં, બને તો ત્યાં દરવાજો પણ ન મૂકવો, જાડી ઊંચી દીવાલ. આટલું જો કરીએ તો રાહુ ડિસ્ટર્બ ન થાય. ત્યારબાદ પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશાના સ્વામી છે શનિમાં. પરિવાર પ્રજા થોડાક ડિસ્ટર્બ કરે. ગ્રહોમાં સૌથી વધારે કોઈ દીક લાગતી હોય તો શનિ મહારાજને લાગે. એમાં પનોતી આવે એટલે ધૂતા આવે. પશ્ચિમમાં પણ એવું છે કે જે લોકોને ખાસ તો અમારી રાશિને સારું ભાવે, અમારે તરફનું તુલા રાશિને પશ્ચિમ પડે, જે લોકોને સારું ચાલે છે કોઈ વાંધો નથી. પણ સૂર્યપ્રધાન વ્યક્તિ જો પશ્ચિમ ભાગના મકાનમાં
પણ એ જરૂરી છે. તો આપણે મને ઘણા કે હોય કે અસર નથી કરતી. મેં જો હોય તું તારા પપ્પા પાસે પૈસા માંગી લેશે તો તને અસર ક્યાંથી કરે? પપ્પા તમારા કામે એટલે પેટ્રોલ વપરાવો લાવો 20 રૂપિયા, એમાં તમે વનસ્પતિ અસર ક્યાંથી કરે? અલ્ટિમેટલી દરેક શાસ્ત્ર છેલ્લે આવે છે ક્યાં? વૃત્તિ ઉપર. ભાઈ મારી પાસે એવા બહુ વિચારણ સલીની પ્રવૃત્તિ એના કરતી હતી. મને કે મારે જ આવું થાય છે. ધ્યાન આવે છે તમે આવો કે નાની પ્રવૃત્તિ મોટી પ્રવૃત્તિ મોટા પાયે છે, બીજા કોઈ નડતું જ નહીં હોય. મેં કીધું આપણે જેટલું ગામને નડે હોય ને એટલો શનિ આપણને નડે. આ સૂત્ર છે. આપણે જેટલું ગામને નડે હોય એટલો શનિ આપણને નડે. મારે કદાચ આખી પ્રવૃત્તિ હોય કે બહુ વાંધો નથી એવો. આપણે નડવાનું નહીં, બીજી ગલીમાં નીકળી જાય. અને મેં કીધું તારું સારું થતું હતું તેથી ત્યાં કોઈ ભગવાને એમ કીધું તું મારું એકલા મારું શું કામ કરે છે? તેથી ખીચાનો પૈસા લઈને ઘરે બેઠો જશે. વૃત્તિ શનિ દંડદાયક છે, પણ એ દંડ ખોટો નથી આપતો. તમારા કર્મને અનુસાર આપે છે, તમારી ભાવનાને અનુસાર આપે છે. તમે જો શંકા લઈને જાઓ કે રોહિતભાઈ કીધું છે ને હું એક મૂળિયું લઈ આવું થાય તો ઠીક, નહીં તરફ બીજા ભૂવા પાસે જાઓ તો નહીં થાય. શ્રદ્ધા ખૂટે છે. પણ મેં બધાનું સારું કહ્યું છે, મારું સારું થવાનું છે, આવી ભાવના હોય તો મેં બધાનું સારું કહ્યું છે, હજી કરું ઈશ્વર મારું સારું કરશે. તો શનિ મારે જૂનું તો પૂરું કરે છે, એમાં પણ એમાં ન હોય એ તો રાહ જોઈને બેઠું હોય. આટલું તો પૂરું કરવાનું છે ભાઈ. પણ પછી શાંતિ થઈ ગઈ. બીજી સાઈડમાં શાંતિ. પછી બનો ત્યારે જતી રીતે મને ખબર પડે. એટલે આપણે પ્રયોગ કરવાના, આપણે નહીં કરવા છે. જો પુરુષાર્થ ખોટો નથી, શનિ પુરુષાર્થનું કહે જ, પણ સાથે દૈનિક પુરુષાર્થ નહીં કરવાનો છે. દૈનિક પુરુષાર્થ એટલે સત્કર્મ, મંત્ર, દાન, જપ, આ બધું દૈનિક કર્મમાં આવે. મૌન કરવું, ધ્યાન, યોગ, આ બધા શું છે તો કે તમારે દૈનિક કર્મ છે. એ પણ પુરુષાર્થ છે. ઘણા મને કહેવાય કે પ્રારંભની વાત કરો છો પુરુષાર્થ આવે સાચો છે, હું કરું છું. મેં કોઈ દિવસ ઘરે સૂતો નથી, પણ એની સાથે આ એ જે લખે છે માર્કેટ અત્યારે બધી મુક્તિ ઉભરાય છે, વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. યોર થોટ્સ આર થિંગ્સ. તમારા વિચારો છે એ જ તમારા જીવનમાં બને છે. કોઈ પણ વસ્તુ જગતમાં બે વાર બને છે. એકવાર તમારા મનમાં બને છે અને પછી બાહ્ય જગતમાં બને છે.